આજ તો તારી બેનપણી મળી 1 કલાક મારી બગાડી. વાત કરે જાય હાવ લોહી ચુંબકની જેમ ચોંટી ગઈ. પણ તમે હું કામે લોખંડ બન્યા? હા ફોન મૂક, ખોટી માથાકૂટ ન કર. ઘરે આવો ને ટેન્શન લઈને નહીં આવવાનું. તો તું તાર મમ્મીને એકલી વહી જાય કે હું મૂકી જાઉં? તાર મમ્મી કહેતી હતી ઇતિહાસનું પેપર હાવ ખરાબ ગયું. હા કેમ? બધું મારા જન્મ પહેલાનું પૈસું છે. વાંચવા મેડમ જાણો મને. હાલો દવાખાને જાવું છે. કેમ હું થયું? રાતે નીંદરમાં તમે મને કેટલું સંભળાયું એમ. એ તો હું જાગતો જ તો. આ હું ખાશો? આ બીટ ખાવ છું, ડોક્ટરે કીધું કે લોહીના ટકા ઘટે છે. તો પણ મને ખવડાય ને. પણ મારે ઘટે છે. પણ પીવાનું તો મારું જ છે ને. ખતમ. શું કરશો બટા તું? વાંચું છું પણ થાકી ગયો. એવું ન હોય બટા, આપણા સપના પૂરા કરવા હોય તો શું કરવું પડે? થોડીક વધારે નિંદર કરવી પડી. હા શું કરશો તું? આ સ્ક્રૂ ઢીલો થઈ ગયો છે. પણ તને કે દીનું જ કહું છું, તારે એક સ્ક્રૂ ઢીલો છે. મારી નહીં, આની વાત કરું છું. આમ જો તો બાજોળી મારી જેવો ડ્રેસ પહેર્યો, આ મને નથી ગમતો હવે. પણ નવો લઈ લેજે ને. આનો જોઈને તો ઓલી એમ આવી ગયો. હવે આને લઈ દઉં પાછી ઓલી. આ બાજુવાળા વાતો કરે છે, બે દીતા સુડેલ દેખાય છે. તારે 2 દી મેકઅપ પૂરો થઈ ગયો છે? હા તો લઈ આવી ને કે બીજા બીવે નહીં. ક્યાં જાશો બેટા? હું બહાર જાઉં છું. કેમ? હું પાણી પીવા ગયો ને ત્યાં સાસ ઢોળાઈ ગઈ ફ્રીજમાં. ગભરાવાની શું જરૂર છે? મારું નામ દઈ દે ભાઈ. તમારું જ નામ આપ્યું છે. મારું નામ લીધા પેલા મને પૂછવું જ જોઈએ ને. પડો તો હલો. હા બસ આવું જ છું. હું કહેતી હતી ગરબા રમવા જવાનું કે છે, હું જાઉં છું. તમને નહીં, મને બોલાવી. હજી જમવાનું નથી બનાવ્યું. હવે છે મારે ઉતાવળ, હું બહાર હોટલમાં ખાઈ લઈ. એક અડધી કલાક ખમો ને. પણ અત્યાર લગી ન બન્યું, અડધી કલાકમાં તૈયાર થઈ જાય. એમ નહીં, પણ અડધી કલાકમાં તૈયાર થઈ જાય, પછી આપણે બે હારે હોટલમાં જઈએ. પોતાની ભૂલ હોય અને સ્વીકારે એને શું કહેવાય? સમજદાર. અને પોતાની ભૂલ ન હોય અને સ્વીકારે એને શું કહેવાય? પતિ. આમ જો તો કાલે ગરબામાં મેં ગ્રુપમાં ફોટો પાડ્યો. મસ્ત ફોટો આવ્યો છે. તાર બેનપણી જો કેવી મસ્ત. આમાં હું હતી, હોય જ ને ગરબાનો ફોટો. કેવા કલરના કપડાં પહેર્યા હતા? गुड बाय गया।